તૌ વાગર્તઃ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. ખૂબ જ સરસ મજાનો માહોલ વરસાદનો જ્યારે જામ્યો છે. સ્કૂલોમાં બધાય રજા પડી ગઈ છે. વિદ્યાર્થીઓ આવ્યા નથી, ભણતર માટે આવ્યા નથી, અને એ જે મન વ્યથિત થાય છે, મન ઉદાસ થાય છે કે આજે અમે વિદ્યાર્થીઓને મળી નથી શક્યા, અને હૃદયમાં એક પ્રકારનો એવો ખાલીપો લાગે છે. કેમ થાય કે ના વિદ્યાર્થીઓ બસ હમણાં દફતર લઈને આવે અને પૂછે કે સર શું વર્ક કરું, શું લખવાનું. આ જે બધી ગણગણાટ છે જે એ આજે અમે બહુ મિસ કરી રહ્યા છીએ, ખરેખર બહુ મિસ કરી રહ્યા છીએ. આજે હું અને હરેશ સર આ જ વિષય, ખાલીપા વિશે અમે થોડી ચર્ચા કરવાના છીએ. હું હરેશ સરને વિનંતી કરીશ કે એમના મત મુજબ, તમારા મત મુજબ હરેશ સર, તમે ખાલીપો કેવા શબ્દોમાં તમે વર્ણવશો? નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ જતીન સર આપણે વાત કરીએ કે ખાલીપો એટલે આમ તો જ્યારે વિદ્યાર્થીઓ ન આવે ને ત્યારે આપણે અનુભવાય, જે અત્યારે આપણે અનુભવી રહ્યા છો. બેન્ચ તમે જોવો છો ખાલી છે, બરાબર. આમ તો બાળકોને ઉમળકો હોય છે, જ્યારે વેકેશન પડવાનું હોય ત્યારે બાળકોને ઉમળકો હોય, પણ એ જ બાળકોને જ્યારે વેકેશન ખુલવાનું હોય ને ત્યારે એને એનાથી પણ વિશેષ ઉમળકો હોય, કારણ કે એમના મિત્ર સાથે મળવાનું, પછી લંચ બોક્સ શેર કરવાનો, અને એ જે ખરેખર આનંદ છે ને એ આનંદ ખરેખર એ સ્કૂલ દરમિયાન જ ખરેખર આનંદ આવતો હોય છે. ચોક્કસ. અને આમ તો આપણે વાત કરીએ ને કે આપણે જે સમયની અભ્યાસ કરતા અને એ સમયમાં એટલું બધું આ કહેવાય કે શિક્ષણ જગતની અંદર આમ વિદ્યાર્થી જ્યારે ભણીને જાય પછી 10 વર્ષ પછી પાછો મળવા આવે ને જ્યારે શિક્ષકને, ત્યારે ખૂબ આનંદ થાય. અને એક આમ છોકરાને રાજી થાય, તરત રસ્તામાં જોવે તો પણ તરત બાળક ઊભો રહી જાય. પરંતુ આપણે અત્યારે જોઈએ ને તો ઘણીવાર બાળકો, અત્યારના જે શિક્ષણ પ્રણાલી આપણે છે, પણ બાળકો છે ને એ ખરેખર ઘણો બધો ચેન્જીસ એમાં જોવા મળે છે. તો જતીન સર, હું વાત કરીશ કે ખરેખર એ ચેન્જીસ જે બાળકોની અંદર જોવા મળ્યો છે એમાં કયા કયા પરિબળો એવા છે કે એની અંદર ભાગ ભજવી રહ્યા છે, જણાવશો? જી. હવે માનસિકતા બદલાવવી એમાં ઘણા બધા પરિબળો હરેશ સર મારા મત મુજબ કામ કરતા હોય છે. જી. એમાં એનું ફ્રેન્ડ સર્કલ, હા ચોક્કસ, સામાજિક વાતાવરણ, પારિવારિક વાતાવરણ, બરાબર છે, ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. પણ એક બાળક છે, એક વિદ્યાર્થી છે, એમના પરિવાર કરતા સમાજમાં અને એમના મિત્ર ભેગો વધુ રહેતો હોય છે. હા, એને એકવાર મિત્ર સર્કલમાં આવે એટલે એને પછી મિત્ર છે ને સૌથી વધારે બધું વર્ચસ્વ મિત્ર જ લાગે ને બધું. પેરેન્ટ્સ કોઈ કહે તો એના પેરેન્ટ્સ નું એટલું બધું મહત્વતા નથી હોતી. અને હા, પારિવારિક પરિબળ ક્યારે કામ ન કરે કે જ્યારે સંયુક્ત કુટુંબ હોય, બધા ભેગા રહેતા હોય, એટલે કે કાકા કાકી, દાદા દાદી, ભાઈ બહેન બધા એક સાથે એક પરિવારમાં રહેતા હોય, તો એમની માનસિકતા બદલાવવાનો કોઈ જ પ્રકારનો ચેન્જીસ રહેતો નથી. કારણ કે તમે જોવો છો ને જતીન સર, અત્યારે મોસ્ટ ઓફ છે વિભક્ત કુટુંબ થઈ ગયા. દરેક વ્યક્તિને એક ફ્રીડમ જોઈએ છે, બરાબર છે, બધાને સ્વતંત્રતા, આઝાદી જોઈએ છે. તમે જોવો અત્યારના બાળકોની અંદર તમે જોજો, બાળકનો રૂમ હોય તો બધાના પર્સનલ રૂમ થઈ ગયા. બાળક અંદર જઈને પોતાના રૂમમાં બેસી રહે, શું કરે છે શું નહીં કાંઈ નહીં. ઓલું તો આપણે જે સંયુક્ત કુટુંબમાં રહેતા ને ત્યારે જમવા બધા ભેગા બેસતા, ત્યારે એ જે ચર્ચા થતી ને તો એમાં પપ્પા આપને પૂછે કે બેટા આજે શું થયું, આજે સ્કૂલમાં શું કરાવડાયું, અને એમાં ચર્ચા થતી કયો વિષય અઘરો લાગે છે આપણે ઘણીવાર પપ્પાને કહેતા, જેનાથી આપણે એમાંથી એક સોલ્યુશન લાવી શકતા. અને જે હવે છે, તમે બાળકો છે પોતાના રૂમમાં વયો ગયો, બાળક શું કર્યું શું ન કર્યું, બસ જ્યારે પેરેન્ટ્સ મિટિંગ થતી હોય છે ત્યારે આપણે પેરેન્ટ્સના કોન્ટેક્ટમાં આવતા હોય ત્યારે આપણે વાર્તાલાપ થાય ત્યારે આપણને ખબર પડે કે બાળક તો ઘરે રોજ વાંચે છે છતાંય માર્ક્સની અંદર કેમ ઓછા આવે છે. આવા પ્રશ્ન ઘણીવાર બનતા હોય છે. તો ખાસ તમે આજે એ જણાવો કે ખરેખર બાળકો છે જે અત્યારની જનરેશન પ્રમાણે જે તૈયારી કરે છે, તો એમાં શું માતા પિતા છે તો એ ખરેખર બાળકનું ધ્યાન રાખવું જોઈએ? બાળક જ્યારે એકલો રૂમમાં વાંચે છે તો ખરેખર બાળક શું કરે છે, કેટલું વાંચ્યું છે, એની તકેદારી ખરેખર એક પેરેન્ટ્સે રાખવી જોઈએ? હવે મારો મત એમાં કંઈક અલગ છે સર. હું એવું વિચારું છું કે બાળક ઉપર છે ને સતત દેખરેખ રાખવી એનું કોઈ સોલ્યુશન નથી. સતત દેખરેખ રાખીએ તો એ છે ને એક ઇન્સિક્યોર ફીલ કરે. બરાબર. હા, તમે એની કેર કરો
હા કેર કરવી જરૂરી છે, સાર સંભાળ રાખવી જરૂરી છે, પણ સતત દેખરેખ એ એક પ્રકારની એમને ઇન્સિક્યુરિટી થાય અને ઘરમાં ને ઘરમાં પછી એને કંઈ વાત વ્યક્ત કરવી હોય તો ન કરી શકે. તો પણ એ વ્યક્ત ન કરી શકે, કેમ કે ઈ એને એવું માનસિક રીતે ઈ દબાઈ ગયો હોય કે ભાઈ હાલો જે કાંઈ થશે ને એ બધું ઈ મારી ઉપર જ આવશે. ઓકે. પણ જતીન સર, હું ઘણી વાર વાત કરું ને તો ઘણા બાળકો પોતે રૂમમાં જઈને વાંચતા હોય છે, મોબાઈલ લઈને ગયા હોય અને લગભગ આમ કહેવાય ને કે વાંચવામાં તો માન એને અડધી કલાક સમય ફાળવ્યો હશે અને બાકીનો સમય છે સતત મોબાઈલમાં પોતે વ્યસ્ત રહ્યો હોય. પણ માતા પિતાને એવું થાય છે કે મારું બાળક રૂમમાં છે, સ્ટડી કરે છે, અભ્યાસ કરે છે અને સતત તૈયારી કરે છે, પણ આપણે બાળકો તમે જોજો ઘણીવાર ઘણા બાળકો પોતાના માતા પિતાને પણ